તો બીજી તરફ ગાંધીનગર અમદાવાદમાં વરસાદની આગાહી છે। 27 થી 28 ડિસેમ્બરે હળવો વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા। તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા નહીવત। સુરેન્દ્રનગરમાં છાંટા પડવાની વકી। 27-28 તારીખમાં અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવા એકદમ સામાન્ય છૂટાછવાયા છાટાછૂટી અથવા તો ઝાપટાની શક્યતાઓ માની રહ્યા છે અમે। એ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં ખાસ કરીને તાપી, નર્મદા, એ સાથે ડાંગ અને વલસાડ જેવા વિસ્તારો છે એમાં પણ એકદમ હળવા સામાન્ય માવઠાની શક્યતાઓ રહેલી છે। સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની બહુ શક્યતાઓ નથી। કચ્છના ભાગો છે એ વિસ્તારો ઉપર તો ઘાટા વાદળો છવાશે। એકલ દોકલ જગ્યાએ કોઈ જગ્યાએ સામાન્ય છાંટા પડે તો એ વાત અપવાદ રહેશે। બાકી કચ્છની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્રની અંદર પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે એ માવઠાના ખતરાથી બહાર છે, પણ સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે ત્યાં એકદમ છૂટાછવાયાના હળવા સામાન્ય માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે। તો માવઠું પૂર્ણ થતા રાજ્યમાં ઠંડી વધશે। 24 થી 48 કલાક તીવ્ર ઠંડી પડશે। ઠંડીની અસરમાં વધારો જોવા મળશે અને આ માવઠું પૂર્ણ થશે એટલે સાથોસાથ માવઠું પૂર્ણ થતાની સાથે જ 24 થી 48 કલાકની અંદર રાજ્યમાં તીવ્ર ઠંડીનો પણ માહોલ જોવા મળશે। ઠંડીની પણ ફરીથી શરૂઆત થાય તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ। તો શિયાળામાં પણ તમને ચોમાસાના દ્રશ્યો જોવા હોય તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વેંચા ગામની સ્થિતિ જોઈ લો। વેંચાથી ભવિષ્યના માર્ગ પર ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ છે અને તેની પાછળનું કારણ છે ગામ નજીક કોઝવેમાં નાળાની અછત, જેના કારણે રસ્તા પર જાણે કે પાણીનું સામ્રાજ્ય જામ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। ગ્રામજનો આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આવી સ્થિતિ છે। આ વિશે તેઓએ રજૂઆત પણ કરી છે, પરંતુ તેમની વાત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી રહી। અહીંયા અમારે પાણી વહી રહ્યા છે। અમારી ખૂબ જ તકલીફો છે। અમારે અહીંયાથી ચાલવું કેવી રીતે ચાલવું, ભાડા લઈ અને વસ્તી કેવી રીતે અહીંયાથી નીકળે, હાલત તમે દેખ્યું ને, ભાડા લઈને કેવી રીતે નીકળવું। આથી અમારે આ છોકરાઓ પણ સ્કૂલે જતા અટવાય છે, કેમ કે અહીંયા પાણી આવે છે। છોકરાઓ બૂટ મોજા પહેરી અને કેવી રીતે અહીંયાથી નીકળે। કેમિકલયુક્ત આ પાણી છે ને બહુ ખરાબ છે। ઉગાડા પગે બાળકો ચાલવાથી છે એમના પગે ફોલ્લા ઉપડી જાય છે। કેટલી વાર સરપંચને બોડીને રજૂઆત કરીએ પણ યોગ્ય પગલાં લેતા નથી આ લોકો। તો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ગામના વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી જણાવી। ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ગંદા પાણીમાંથી પસાર થાય છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પાણીમાંથી પસાર થયા બાદ તેમના પગમાં ખંજવાળ આવે છે। આ કેમિકલવાળા પાણીની તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે। પાલનપુરના ગંદા પાણીને લડબી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને આ જ નીર વેંચા ગામના માર્ગ પરથી પસાર થઈ રહ્યું છે, જ્યાં નાળું ન હોવાના કારણે તે પાણી રસ્તા પર જ વહી રહ્યું છે અને ગંદા પાણીમાંથી ગામ લોકો દરરોજ પસાર થાય છે। અમારે અહીંયાથી નિશામાં જવું પડે ત્યારે અમારે બૂટ અને મોજા નીકાળીને જવું પડે છે અને બીજી બાજુ જઈને બૂટ અને મોજા પહેરવા પડે છે અને નિશામાં આખો દિવસ ખજવાળ પણ આવે છે પગમાં। તો અહીંયાનું કોઈ નિરાકરણ કરો। છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિનો ગ્રામજનો ભોગ બની રહ્યા છે। ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએથી લઈને ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો। તેથી સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે। મુશ્કેલીઓ છે કે જેના અમે લપસી પણ જઈએ છીએ, પગની અંદર ચાંદા પડે છે અને ઘણીવાર વધારે વરસાદ આવે તો કોઈ બીમાર થાય તો ગામ સુધી પણ કોઈ હોસ્પિટલ પણ જઈ નથી શકતું। રસ્તા પર પાણી ભરાય અમારી બહુ વિકટ પરિસ્થિતિ છે। ઘણા ટાઈમથી 12 મહિનાથી અહીંયા ગટરનું પાણી ચાલી રહ્યું છે, જે અમારા બાળકોને બહુ તકલીફ છે। અને અમારે ત્યાં પશુ ઉદ્યોગ છે, પશુઓનું દૂધ ભરાવવા સવારમાં ગામમાં જવું હોય છે તો બહેનોને બહુ તકલીફો પડે છે। કંઈક બહેનો લપસીને અહીંયા પડી પણ જાય છે। હમણાં એક બહેન પડી ગયા હતા, એમની સરકારી ટ્રીટમેન્ટ લેવી પડી હતી, એમને લાગ્યું હતું તો એમનું દૂધ પણ ઢળી ગયું હતું, પણ સરકાર અમારી માંગ સ્વીકારતી નથી। 12 મહિના પહેલાં અમે ગાંધીનગર ફાઇલ મોકલાવી હતી, પણ સરકારે હજી સુધી અમારી પાછળ કોઈ વિચાર્યું નથી। તો તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ જૂનાગઢમાં ગાદીનો વિવાદ હજી પણ શમી નથી રહ્યો। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુએ જૂનાગઢ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે। ધાર્મિક જગ્યા પચાવી પાડી પૌરાણિક માયારામ આશ્રમમાં ખોટી રીતે ટ્રસ્ટી બની ગયા હોવાનો આક્ષેપ કર્યો।
બાપુએ ચેરિટી કમિશનર પર પણ સવાલો ઉઠાવ્યા. સામેની તરફ ગિરીશ કોટેચાએ તમામ આક્ષેપોને ફગાવ્યા. પોતે કોઈ ખોટું કામ ન કર્યું હોવાનો બચાવ કર્યો. માયરામ આશ્રમ અને વ્યાસ ભવનના ટ્રસ્ટીઓ પણ ગિરીશ કોટેચાના બચાવમાં આવ્યા છે. બધું જ કાયદાકીય રીતે કરાયું હોવાની સ્પષ્ટતા કરી છે. ઘરમાં એ હરસુખભાઈ ત્રિવેદી કરીને એડવોકેટ છે, એ બધાએ પહેલ કરી અને પહેલ કરીને એમને જાણ પણ નથી કરવામાં આવી અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથદાસજીનું. એમને જાણ નથી કરી, કઈ નથી. એમની જગ્યાએ ગિરીશ કોટેચાને બનાવી દીધા. બીજું કૌભાંડ, ધાર્મિક જગ્યા પચાવી પાડવાનું. હવે એમાં ટ્રસ્ટી તો બની ગયા. મજાની વાત સાંભળો કે ચેરિટી કમિશનર જે નાયર હતા અહીંયા, જેમ રચિત રાજે કર્યું એવું જ કૃત્ય આ ભાઈએ કર્યું. કોણે? નાયર ચેરિટી કમિશનરે. આ ખોટી વાતનો માસ્ટર માણસ છે. એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા ને એમાંથી લીધેલી હતી. આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું. આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેહે જ ને એવું ટ્રસ્ટ નહોતું. આની કાયદેસર 1997માં હરાજી થઈ હતી. એની બધી નકલ છે. 37 ગાયો છે અને 60 છોકરાની. ત્યાં આવક તો છે નહીં કોઈ. આના ખર્ચા ઉપાડવા માટે થઈ અને મનસુખભાઈને જે તે વખતે મને એમ કીધું કે ભાઈ ગિરીશભાઈ એવી પોઝિશન છે ખરાબ, તમે આવો ને ટ્રસ્ટીમાં. મેં એને પહેલા પણ ના પાડી હતી અને એ ટ્રસ્ટીનો એ લોકોએ સર્વાનુમતે મારો ઠરાવ કર્યો. એટલે મારા ફાધરે જે તે સમયે ગિરીશભાઈને જે તે સમયે ટ્રસ્ટી તરીકે લીધા હતા અને એ પારિવારિક સંબંધને કારણે જ આ બધું ટ્રસ્ટમાં ગિરીશભાઈ આવ્યા છે. અમે ટ્રસ્ટની અંદર કાયદેસર પ્રવૃત્તિ કરી, ઠરાવ પસાર કરી, ચેરિટી મંજૂરી કરી અને વિધિથી પ્રોસિજર કરીને ગિરીશભાઈને લેવામાં આવેલ છે. કોઈના રાજીનામે નથી, કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ, કાયદા વિરુદ્ધ. હું પોતે વકીલ હોઉં, કાયદાકીય વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ ન કરું. તો સુરતમાં 31st લઈને એસઓજીની સ્પેશિયલ ડ્રાઈવ પાલ આરટીઓ ગૌરવપથ રોડ પર સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી. એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમની આગેવાનીમાં સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી છે. ડ્રગ્સ ડિટેક્ટ કિટ દ્વારા ડ્રગ્સનો નશો કરતા તત્વોને ઝડપી પાડવા 6 દિવસ ચાલશે આ ડ્રાઈવ. એસઓજીની અલગ અલગ ટીમ તમામ ગતિવિધિઓ પર સતત 6 દિવસ રાખશે બાજ નજર. અન્ય સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાની પોલીસે 36 કલાકમાં અપહૃત બાળકને હેમખેમ છુટકારો અપાવ્યો. ભિલાડમાં લગ્ન પ્રસંગમાંથી બાળકનું અપહરણ થયું હતું. વલસાડ જિલ્લા પોલીસે શરૂ કરેલ મેગા સર્ચ ઓપરેશનમાં 8થી વધારે ટીમ બનાવી હતી. વલસાડ એસઓજી તેમજ એલસીબીની ટીમ દ્વારા ડ્રોનની મદદથી જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 36 કલાક બાદ હેમખેમ બાળકનો છુટકારો થયો. પોલીસની ભીસ વધતા અપહરણકારો બાળકને મૂકીને ફરાર થઈ ગયા હતા. બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હાલ બાળકની હાલત સ્થિર છે. જો કે હજુ સુધી આરોપી પોલીસના હાથે લાગ્યા નથી. આથી પોલીસ આરોપી સુધી પહોંચવા તપાસમાં લાગી છે. સાથે જ આ બાળકના અપહરણનું કારણ શું હતું અને અપહરણકર્તાઓએ એ શું ઈરાદાથી આ બાળકનું અપહરણ કર્યું હતું તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી. તમામ રેલવે સ્ટેશન, તમામ બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા. સાથે સાથે વાપીના અલગ અલગ ઇમરાનનગર, ભડકમોરા એ વિસ્તારોમાં પણ અને વાપી રેલવે સ્ટેશન પર પણ સર્ચ ઓપરેશન, સીસીટીવી કેમેરા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. આજે એક સફળતા આમાં મળી છે. આજે સવારે 1 વાગ્યાની આસપાસ વાપી ગ્રીન એન્વાયરમેન્ટ કંપનીની બહારની સાઈડ, જે હાઈવેની નજીકનો જે એરિયા છે, જાડી ઝાંખરાવાળો એરિયા, ત્યાંથી બાળક સદનસીબે સારી હાલતમાં મળી આવ્યું છે. કંપનીને બધી બીજી જગ્યા બધું હોદવાનું ચાલુ કર્યું, પણ ત્યારે ત્યાં દેખાયું નહીં. પછી આપણે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન રાખી. સાહેબ લોકોએ બધા એસપી સાહેબ લોકોએ બહુ આપણને સપોર્ટ કર્યું ને આપણને બધી જગ્યાએ લઈ ગયા ને પછી આજે દમણગંગામાં પછી એ ભાઈ મળ્યા આપણને. તો બનાસકાંઠા જિલ્લામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. વડગામના બસુ ગામે 3 માસ અગાઉ યુવકની હત્યા કરવામાં આવી હતી, જેમાં પત્નીએ જ પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પત્નીએ ઘર કંકાસમાં પતિની હત્યા કરી હતી. પતિના મૃતદેહને દોરડાથી લટકાવી હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીએ પતિને દાંતરડાના ઘા ઝીકીને હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી 3 માસને અંતે એલસીબીએ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. એલસીબીએ પત્નીની અટકાયત કરી છે. તો ગાંધીનગર ખાતે વીઆઈપી અને વીવીઆઈપી મૂવમેન્ટના પગલે સ્પેશિયલ પ્રોટોકોલ બ્રાન્ચ બનાવવામાં આવી છે, જેમાં ડીવાયએસપી સહિત 161 પોલીસ કર્મીઓની યુનિટ ફરજ બજાવશે. સ્પેશિયલ બ્રાન્ચની રચનાથી રોજિંદી કામગીરી ખોરવાશે નહીં. ડીવાયએસપીના વડપણ હેઠળ નવો વિભાગ બનશે.
પ્રોટોકોલ શાખાની ટીમ માત્ર વીઆઈપી મુવમેન્ટ બંદોબસ્તની ફરજ બજાવશે. લાંબા સમયની વિચારણા બાદ રાજ્ય પોલીસ વડા તરફથી મંજૂરી આપવામાં આવી છે. બ્રાન્ચમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ તથા 147 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે. ગુજરાત સરકાર દ્વારા 2024 અને 25 બજેટમાં એક પ્રોટોકોલ વિભાગ મંજૂર કરવામાં આવેલ છે. આ પ્રોટોકોલ વિભાગમાં 1 ડીવાયએસપી, 3 પીઆઈ, 10 પીએસઆઈ અને 120 પોલીસ કર્મચારી રહેશે. એનો મુખ્ય ફરજ એ રહેશે કે વીઆઈપી મુવમેન્ટના રોડ સુપરવિઝન અને તો પોરબંદરની બીએડ અને એમએડ કોલેજ આરજીટી કોલેજના રિસ્ટોરેશનની કામગીરી અંગે વિવાદ સામે આવ્યો છે. આરજીટી કોલેજનું દરિયા મહેલ તરીકે પણ ઓળખાય છે. આ બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ છે. આગેવાનો અને શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ 7.5 કરોડના ખર્ચે ઇમારતના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હતી. હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસ્ટોરેશનની કામગીરી પણ કરાઈ રહી છે. ત્યારે એજન્સીનું કહેવું છે કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો આ તરફ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે તેમને કામગીરીમાં થોડી ક્ષતિ જોવા મળી હતી. દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધાબાઓ જોવા મળી રહ્યા છે, જે અંગે રિપોર્ટ્સ પણ મંગાવવામાં આવ્યા છે. રિપોર્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ આ અંગે આરજીટી કોલેજના પ્રાચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડે જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ત્યારે જ ગણાય જ્યારે સર્વ શિક્ષા અભિયાન ઓથોરાઇઝડ ઇજનેર કરારના પ્રમાણપત્રો આપે. પરંતુ હાલ કોઈ પ્રમાણપત્રો અમને મળ્યા નથી. સાથે જ તેમણે પ્રમાણપત્રો મળશે ત્યાર પછી જ કોલેજ દ્વારા આ ઇમારતનો કબજો સ્વીકારવામાં આવશે તેવું પણ જણાવ્યું. ત્યારે હાલ રિસ્ટોરેશનની કામગીરી અંગે છબરડા હોય તેવું દેખાઈ રહ્યું છે. ફેઝ 1ની કામગીરી પણ કેટલે પહોંચી છે તે પણ નક્કર જવાબ મળ્યો નથી. ત્યારે તંત્રની તપાસ કઈ છબરડા બહાર આવે છે કે નહીં તે હવે સમય બતાવશે. અમારી ડિમાન્ડ એ છે કે નિયમ પ્રમાણે અધિકૃત ઇજનેર દ્વારા જ આ પ્રથમ ફેઝ પૂર્ણ થયું જાહેર કરવામાં આવે, પ્રમાણિત નકલોની સાથે કરવામાં આવે. જે બીઓક્યુમાં જે વિગતો જે હતી પર્ટિક્યુલર પૂર્ણ થઈ ગયું છે એનું પ્રમાણપત્ર આપવામાં આવે અને ચકાસણી કરીને જ આ પ્રમાણપત્ર જાહેર કરવામાં એવી અમારી માંગ હતી. જ્યારે મેં છેલ્લે મુલાકાત લીધી હતી ત્યારે દિવાલ ઉપર કાળા ધબ્બા ને એવું બધું મને જોવામાં આવ્યું હતું અને એ બધી વસ્તુ હતી. એની સાથે પણ મેં એમની સાથે ચર્ચા કરી હતી. ત્યારે એની મેન દિવાલ છે ત્યાં થોડા કાળા ધબ્બા પડ્યા હોય ને એવું બધું મને દેખાયું હતું. એના જાણકાર છે એની પાસેથી પણ અમે રિપોર્ટ મેળવીશું. પછી એની અંદર શું છે એની આધાર